એસબી ઓટવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 439, તેના મોડલની વાત કરું તો 2009ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશન, એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો। આખું કમ્પ્લીટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરનો કલર પણ સારી કન્ડિશનમાં, આખું જ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પાવરટેક 439 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત કાંઈ રાખશે 2 લાખ, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર ભાવનગર। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 368, તેના મોડલની વાત કરું તો 2016ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે, આખું બેસ્ટ કન્ડિશન। રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જે પંખાની હવાના પ્રેશરથી એન્જિનમાં હવા મળે છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 3,90,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગામ કોઠારી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 241 DI, આના મોડલની વાત કરું તો 2023-24ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 5,70,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર કોડીનાર ગીર સોમનાથ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે પ્રીત ટ્રેક્ટર જોશો, પ્રીત 3549 DI, તેના મોડલની વાત કરું તો 2008ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું ફ્રેશ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પ્રીત 3549 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે માત્ર 1,25,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે એ ટ્રેક્ટર જોઈશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 368, તેના મોડલની વાત કરું તો 2019ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં।
હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આઈશર 485 આખું ન્યૂ કન્ડિશન. રેકાળું એન્જિન જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખેલી નથી. રૂબરૂ કોન્ટેક કરી અને કિંમત પૂછી શકો છો. અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર જસદણ. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.